હર હર મહાદેવ મિત્રો આજે આપણે આવી ગયા છે નડિયાદની દિવાળી પોળના અંદર સર્વોદય સ્કૂલ છે એના બાજુમાં તમે એ આગળ આવશો તો એ આગળ મહાદેવ સેવા મંડળ કરીને ચાલે છે જે એના અંદર એના જે સંચાલક જે છે તો આપણે કહેવાય કે શ્રી વિક્રમ મહારાજ અહીંયા આગળ સારું એવું સેવા કાર્ય કરી રહ્યા છે કે ગરીબોનો મફતમાં નિઃશુલ્ક ભોજન એ બધું આપી રહ્યા છે। તો આજની વિડીયોના અંદર આપણે જોઈશું કે અહીંયા આગળ કઈ રીતનું ફૂડ જે બને છે જે આપવામાં વિતરણ કરવામાં આવે છે એ આમની સેવા વિશે આપણે થોડું જાણીશું। ચલો આજે આપણે મોજ કરી લઈએ। તો મિત્રો આ રીતનું છે અહીંયા આગળ સેવા મંડળ ટ્રસ્ટ દ્વારા મફત જે કાયમી જે સેવા આપવામાં આવે છે એના માટે આમનું જે ટેમ્પો જે છે ટેમ્પો હું ના કહું, હું આના ભોજન રથ કહી શકીશ। તો આ રીતનું છે અહીંયા આગળ। જો તમારે અહીંયા આગળ સેવા દાન કે એવું કંઈ કરવું હોય તો આ મોબાઈલ નંબર છે આના પર તમે કરી શકશો। મિત્રો આ સર્વોદય સ્કૂલ છે અને અહીંયાથી તમે આમ આવશો તો આપણે આખો રસ્તો આખું બતાવી દઈએ છીએ જેથી કરી કોઈ પણ ભાવિ ભક્તોને કે જેને પણ અહીંયા આવવું હોય વિઝિટ કરવા માટે તો જરા કે તકલીફ ના પડે। સર્વોદય સ્કૂલથી તમે થોડા આગળ આવશો એટલે તમારી લેફ્ટ સાઈડ અહીંયા આગળ આ આમનું જે છે જે મેન ઓફિસ કહી શકો તમે, એક અહીંયા આગળ રસોડું કહી શકો, બધું અહીંયાથી જ હેન્ડલ થાય છે। તો આ રીતનું મોટું બોર્ડ મારેલું છે તો તમે અહીંયા આવી શકો છો। તો આપણે અંદર જઈએ જાણીએ કઈ રીતનું છે। તો આપણે અંદર જઈશું જોઈએ કઈ રીતનું છે બધું। તો મિત્રો આ રીતનું છે એન્ટ્રન્સ છે અહીંયાથી। તો આપણે અંદર જઈએ જાણીએ કઈ રીતનું છે કઈ રીતનું નહીં। તો ચલો મિત્રો આપણે અંદર જઈએ છીએ અને જોઈએ કઈ રીતનું છે કઈ રીતનું નહીં। તો મિત્રો અહીંયા આગળ છે આજે આખું તમે આપણે જે કહી શકાય કે આખી ઓફિસ ને બધું અહીંયા આગળ છે। તો અહીંયા આગળ જે રસોડું ને જે બધું છે તો આપણે થોડી સાફ સુથરી જે જગ્યા સ્વચ્છતાની બાબતે તો થોડું બતાવી દઈશું। તો અહીંયા આગળ આજે તમે જોતા હશો કે અહીંયા આગળ આ રોટલી ને બધું બની રહ્યું છે અને અહીંયા આગળ આપણે જોઈએ તો આ શાક અને રોટલી ને બધું બની રહ્યું છે। તો આપણે જાણી લઈએ આગળ મહારાજ જોડે કઈ રીતનું છે એ કામકાજ કઈ રીતનું નહીં। તો મિત્રો આ જે મંડળ જે છે એના સ્થાપક તો વિક્રમ મહારાજ અત્યારે અવેલેબલ છે તો આપણે એમના પર થોડું જાણી લઈએ। તો હર હર મહાદેવ વિક્રમભાઈ। મહાદેવ હર। અચ્છા, તો આપણા આ જે મહાદેવ સેવા મંડળ ટ્રસ્ટ જે છે એની શરૂઆત કઈ રીતે થઈ અને હાલ આ મંડળ શું શું કાર્ય કરી રહી છે એની જાણકારી મારા સબસ્ક્રાઈબરોને થોડી તમે આપી દો। 2019માં આ સેવાની રચના કરવામાં આવી। 5 ટિફિનથી શરૂઆત કરેલી સેવાની આજે આ 400 ટિફિન સુધી પહોંચી ગયેલી છે। જેમ કે રોજ બપોરે નિરાધાર વૃદ્ધો, રોડ પર સૂઈ ગયેલા વ્યક્તિઓ, દવાખાનાના બીમાર દર્દીઓ અને નાના ભૂલકાઓ ને ફ્રી ભોજન સેવા પ્રાપ્ત થાય છે। સમગ્ર દાતાઓના આશીર્વાદથી આ સેવા અવિરતપણે ચાલે છે। એવા દાતાઓના આશીર્વાદથી આ સેવા અવિરત ચાલુ રહે। આપ સૌને વિનંતી કે આ સેવાની અચૂક મુલાકાત લો। જય મહારાજ, હર મહાદેવ। અચ્છા, હવે આપણે જે સેવા તમે જે આપો છો તો એ કયા કયા ગામોના અંદર કઈ રીતનું છે એ પણ થોડું જણાવી દેજો। નડિયાદના દરેક ફૂટપાથ પર સૂઈ ગયેલા વ્યક્તિઓ, જેટલા નિરાધાર એકલા રહેતા હોય, જેમને સંતાનો રાખી ના શકતા હોય એવા દરેક વ્યક્તિઓને આ સેવા પ્રાપ્ત થાય છે। અચ્છા, અને એવું કહેવાય કે તમે શિયાળાની અંદર પણ એવું કાર્ય ને એવું બધું કરો છો? દર શિયાળાની અંદર જે ફૂટપાથ પર સૂઈ ગયેલા વ્યક્તિઓ છે એમને ધાબળાનું વિતરણ કરવામાં આવે છે। ઉનાળાની અંદર ફૂટપાથે પાણીની પરબની વ્યવસ્થા કરવામાં આવે છે। બરાબર। અને દરેક વ્યક્તિઓને જે વિદ્યાર્થીઓ ભણી શકતા હોય પણ પુસ્તકની વ્યવસ્થા ના હોય એમને વિદ્યાદાનની પણ વ્યવસ્થા કરવામાં આવે છે। અચ્છા, હવે આ જે વિડીયો મારા યુટ્યુબ ઉપર જે લોકો જોઈ રહ્યા છે એ લોકોને તમે શું અપીલ કરવા માંગશો? બસ આ સેવાની તમે અચૂક મુલાકાત લો અને તમારી આજુબાજુ રહેતા દરેક વ્યક્તિની સેવા કરો। હર મહાદેવ, હર હર મહાદેવ। તો મિત્રો અહીંયા આગળ આપણે રસોડાની અંદર આવી ગયા છે ને અહીંયાના જે મેન જે રસોઈયા જે છે એમના વિશે પર થોડું જાણી લઈએ। તો સાહેબ તમારું નામ? લાલાભાઈ, તમે મારું મેનુ જે હોય છે એ રોજ અલગ અલગ હોય છે તો આજે જે બનાવો છો તમે તો આજે તમે શું શું બનાવી રહ્યા છો? આજે શાક રોટલી અને ભજીયા। શાક રોટલી અને ભજીયા। તો શેનું શાક છે એ પણ થોડું બતાવી દેજો। હરી ડુંગળી બટાકાનું શાક રોટલી। જો મિત્રો તો આ મસ્ત મજાનું
ડુંગળી બટાકાનું શાક બની રહ્યું છે અને એના જોડે આવી જશે સીધી રોટલી. વાહ વાહ વાહ. અચ્છા, તમે અહીંયા આગળ કેટલા ટાઈમથી તમારો અહીંયા આગળ તમે વર્ક કરી રહ્યા છો? 2 વર્ષથી. અચ્છા, તો હું એવું કહી શકું કે પગારની સાથે લોકોના આશીર્વાદ મળે છે એનાથી તમને રાહત છે એવું? ઓકે, થેન્ક યુ. તો મિત્રો, અહીંયા આગળ જે ઓટો રિક્ષા જે આપણે આગળ જે જોઈ એ જે ચલાવે છે કાકા પણ અવેલેબલ છે, તો આપણે એમાંથી થોડું જાણી લઈએ. તો કાકા, તમારું નામ? લાલાભાઈ. અચ્છા, લાલાભાઈ. તો તમે અહીંયા આગળ તમે જે ટિફિન ને બધું લઈ જે જાઓ છો તે તમે કઈ કઈ જગ્યાએ વિતરણ કરો છો? હું ટિફિનો આ મહાદેવ સેવામાં 6 વર્ષથી નોકરી કરું છું. બરાબર. અને દવાખાનામાં કોઈ બી દવાખાનામાં પેશન્ટ હોય એ લોકોને હું ટિફિનો આપું છું. અચ્છા. ધારો કે મા ગુજરાત હોસ્પિટલ છે, રાધાસ્વામી હોસ્પિટલ છે, ND દેસાઈ હોસ્પિટલ છે, એવી ઘણી ખરી નડિયાદમાં હોસ્પિટલો છે. એ લોકોને પેશન્ટને ટિફિન આલવા હું મદદ કરું છું. બરાબર. અને તમે આશરે રોજના લગભગ કેટલા ટિફિનો હોસ્પિટલો અંદર હાલતા હશે? આશરે 100-150 જેટલા હું ટિફિનો આલું છું. અચ્છા, તો તમે જે ટિફિનો આપવા જાઓ છો તો લોકો તમારી રાહ જોઈને પહેલાથી બેઠા હોય છે કે કઈ રીતનું હોય છે? ના, એ લોકોને ફોન કરી દઈએ અમે એટલે બહાર આવીને લઈ જાય. અચ્છા, એટલે બધાનો નંબર એ તમારા જોડે પહેલાથી હોય છે? હોય. અચ્છા, એટલે એવું તો નથી કે તમારા ત્યાં એડવાન્સમાં એક દિવસ પહેલા નોંધાવવું પડે એવું કંઈ છે નહીં? ના, એવું કશું જ નથી. ઓકે, જય મહારાજ. તો મિત્રો, અહીંયા આગળ એક કાકા પણ છે જે ટેમ્પીને ચલાવે છે અને અહીંયા આગળ એમનું પણ એવું કાર્ય છે કે જે પણ ભિક્ષુકોને બધા જે હોય છે તો એ લોકોને ટિફિન સેવા પૂરી પાડે છે. તો ચલો આપણે એમના વિશે પણ થોડું જાણી લઈએ. તો કાકા, તમારું નામ? વિનોદભાઈ રાણા. અચ્છા, વિનોદભાઈ. તો તમે કઈ રીતે કાર્ય અહીંયા આગળ તમે કરો છો? જ્યાં રસ્તામાં ભિક્ષુકો મળે ત્યાં અમે બધાને ભોજન આપતા આવીએ છીએ. બરાબર. અહીંથી ડુમનાળ બજાર જઈએ. બરાબર. સંતરામ મંદિર જઈએ. કોલેજ રોડ જઈએ. બરાબર. પછી વાણિયાવડ જઈએ. વાણિયાવડથી અમે અનેરી ગાડી જઈએ. બરાબર. નેર ગાડી જઈએ. જ્યાં બધા જે ભિક્ષુકો બેઠા હોય એમને પણ અમે ભોજન આપતા આવીએ છીએ. અચ્છા. ને રોજના અમે 200 થી 300 જણને જમવાનું આપતા આવીએ આપો છો અને એના અંદર એ લોકો તમારી રાહ જોઈને બેઠા હોય કઈ એટલે રીતનું હોય? અમે પેલી ટેપ વાગે ને એટલે તરત જ અમારે ત્યાં બધા આવી જ જતા હોય છે. અચ્છા. તો એટલે તમે જે આ જે ખાવાનું જે આપો છો ભિક્ષુકોને, તો એના માટે તમારા સાઈડ થી કઈ તમે ટિફિન સુવિધા આપો છો કે એ લોકો? અમે ટિફિન આપીએ છીએ અને પાર્સલ પણ આપીએ છીએ. અચ્છા. એટલે પાર્સલ અમે પેક કરીએ છીએ અને ટિફિન પણ અમે આપીએ છીએ. એટલે જેને જેવી જરૂરિયાત હોય એ પ્રમાણે અમે આપતા આવીએ છીએ. અચ્છા, ઓકે. ચલો મિત્રો, અહીંયા આગળ આખું જે ટિફિન જે છે એ પેકિંગ સુવિધા ચાલુ થઈ ગઈ છે, તો આપણે જોઈ લઈએ. તો આજનું મિત્રો મેનુની આપણે વાત કરીએ તો આ છે ડુંગળી બટાકાનું શાક, આ છે મિક્સ ભજીયા અને પેલી બાજુ છે રોટલી. તો મિત્રો, અહીંયા આગળ આખું પાર્સલ બની રહ્યા છે. તો જે લોકો જોડે ટિફિનની સુવિધા ના હોય એ લોકો પાર્સલ પણ લોકો લેતા હોય છે. તો પાર્સલ અહીંયા આગળ પેકિંગ ચાલુ થઈ ચૂક્યું છે. આપણે બતાવી દઈએ થોડું. જય મહારાજ. આપ પણ આ સેવાની મુલાકાત ના લીધી હોય તો અચૂકા સેવાની ચોક્કસ મુલાકાત લો. નડિયાદમાં ઘોડિયા બજારની અંદર દિવાળી પોર સ્થિત આ સેવા છે જે 7 વર્ષથી અવિરતપણે જે નડિયાદ ગામમાં સેવા પીરસી રહી છે. ભગવાન મહાદેવજીના અનંત આશીર્વાદ, સંતરામ મહારાજશ્રીના આશીર્વાદ તથા દરેક દાતાશ્રીઓના આશીર્વાદથી આ સેવા અવિરતપણે ચાલુ રહે છે. દાતાશ્રી આ સેવાઓનું હૃદય છે. જે ના હોય તો આ સેવા શક્ય ના બની શકે. એવા ખૂબ ખૂબ આભાર દાતાશ્રીઓને, જે નડિયાદ ગામમાં પણ વસે છે અને વિદેશમાં પણ વસી રહ્યા છે, જે વિદેશમાં વસીને પણ આ સેવાની ઘણી મદદ કરી રહ્યા છે. એવા દાતાશ્રીઓનો પણ ખૂબ ખૂબ આભાર.